વડોદરા શહેરમાં જાહેર જનતાના ગુમ થયેલ મોબાઈલ ફોન, વાહનો થતા સાયબર ફ્રોડ તથા સોના ચાંદી દાગીના શોધી તેઓના માલિકને પરત સોંપવા વડોદરા પોલીસ કમિશનર સાહેબશ્રીની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ઉમાકાંત હોલ માંજલપુર ખાતે યોજાયો. સમગ્ર વડોદરા શહેરમાં જાહેર જનતાના ગુમ થયેલ મોબાઈલ ફોન, વાહનો અને સાયબર ફ્રોડ તથા સોના ચાંદીના દાગીના શોધી તેઓના માલિકને પરત સોંપવા વડોદરા માનનીય પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ઉમાકાંત હોલ માંજલપુર ખાતે યોજાયો હતો. માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ નાઓની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેરના મેયર શ્રીમતી પિંકીબેન સોની, વડોદરા શહેર સાંસદ હેમાંગભાઈ જોશી, વડોદરા માંજલપુર વિધાનસભા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ હાજર રહેલ હતા અને વડોદરા શહેરના તમામ ઝોનના નાયબ પોલીસ કમિશનર તથા તમામ મદદનીશ પોલીસ કમિશનરોની નેતૃત્વ હેઠળ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી વડોદરા શહેરમાં ગુનાખોરી ડામેજ, જાહેર જનતાની ખોવાયેલી તથા ચોરાયેલી તથા અસામાજિક તત્વો દ્વારા ફ્રોડ કરી લૂંટાયેલી અમાનતો અથાગ પ્રયત્નો કરી શોધી રજિસ્ટર્ડ રિસ્પોન્સ રિકવર રિટર્ન કાર્યપદ્ધતિને અનુલક્ષીને તેઓના ગુમ થયેલ મોબાઈલ ફોન, વાહનો અને સાયબર ફ્રોડ તથા સોના ચાંદી દાગીના શોધીને મૂળ માલિકને પરત સોંપવા માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ઉમાકાંત હોલ માંજલપુર ખાતે આયોજન કરી જાહેર જનતાને સાયબર રિફંડના કુલ 2,18,29,723 તથા કુલ વાહન 24 જેની કિંમત ₹33,63,500 તથા મોબાઈલ ફોન 205 કિંમત ₹33,76,748 તથા સોનાના દાગીના 19, ચાંદીના દાગીના 10 જેની કિંમત ₹24,60,387 તથા અન્ય રોકડ રકમ 8,15,000 મળી કુલ કિંમત ₹3,32,49,148ની મૂળ માલિકોને પરત કરવામાં આવેલ. લાભાર્થીઓ દ્વારા ખૂબ જ હર્ષની લાગણી અનુભવાયેલ. સદર મુદ્દામાલ વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા શોધી કાઢવામાં આવેલ છે. મેયર શ્રીમતી પિંકીબેન સોની તથા વડોદરા માંજલપુર વિધાનસભા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને માનનીય મહેરબાન પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબના નેતૃત્વ હેઠળ અને નાયબ પોલીસ કમિશનર શ્રી તથા અન્ય અધિકારી અને કર્મચારીગણની હું આ હોલમાં તમામનું સ્વાગત કરું છું. ગુનાખોરી ડામી આપ સૌની ખુશીઓ બમણી કરવાનો અવસર આપણી ખોવાયેલી, ચોરાયેલી અને અસામાજિક તત્વો દ્વારા ફ્રોડ કરીને મેળવી લેવાયેલી મિલકતને અથાગ પ્રયત્નો કરીને શોધીને આપ સૌ સુધી પરત કરવાનો અવસર આપ સૌ બતાવજો એવી અભ્યર્થના સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરતા આનંદની લાગણી અનુભવું છું. આભાર. થેન્ક યુ. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજે કાર્યક્રમમાં 4 કરોડથી વધારે કિંમતની ચોરાયેલ મુદ્દામાલને રિકવર કરીને સંબંધિત ફરિયાદી કે ભોગ બનનારને પરત આપી છે. વડોદરા શહેર પોલીસે કેટલાક દિવસોથી આપણા શહેરમાં બનતા ગુના અટકાવવા માટે કેટલાક કાર્યક્રમો ચલાવી છે. સાથે સાથે બનેલ ગુનાઓ અંગે એફઆઈઆર નોંધવામાં આવે, ગુના શોધવા માટે ખૂબ સંકલિત પ્રયાસ કરવામાં આવે અને શોધીને આરોપી પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ રિકવર કરવામાં આવે અને આ રીતે રિકવર કરવામાં આવતા દરેક વસ્તુને આખા લીગલ પ્રોસેસને ફાસ્ટ ટ્રેક કરીને ભોગ બનનારને પરત કરવામાં આવે. આ એક અભિગમથી સક્રિય બની છે અને ગયા વર્ષે આપણે લગભગ 26 કરોડ જે સાયબર ક્રાઇમમાં ઇન્વોલ્વડ મનીને આપણે રિફંડ કરી અને 600થી વધારે મોબાઈલ ફોન, કિંમતી મુદ્દામાલ પણ પરત કરી છે. આ કાર્યક્રમમાં લગભગ 4 કરોડ જેટલા કિંમતના મુદ્દામાલને સંબંધિત ફરિયાદીને પરત કરી છે. આ માધ્યમથી આપણે શહેરજનોને એક સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે શહેર પોલીસ તમારા સુરક્ષા, સલામતી માટે સક્રિય છે અને બનેલ ગુનાઓનો ઉકેલ લાવી આરોપી સુધી પહોંચી આવા વસ્તુઓને તમે પરત આપવા માટે સંબંધિત વિભાગો ન્યાયિક વ્યવસ્થામાં કોઓર્ડિનેટ કરીને આપણે આખું વસ્તુને ફાસ્ટ ટ્રેક કરી રહ્યા છે. તમે પોલીસ પ્રતિ જે પ્રોફેશનલ કામો થાય છે તે અંગે તમે એપ્રિશિએટ કરો અને સાથે સાથે અન્ય નાગરિકોને તમે પ્રેરિત બનો કે બનાવ બને નહીં તે અંગે કાળજી રાખવા અને બનેલ બનાવ અંગે પોલીસને રિપોર્ટ કરે, જેથી કરીને પ્રોફેશનલ રિસ્પોન્સના લીધે જે અપ્રોચ હું કીધું, રજિસ્ટર, રિસ્પોન્ડ, રિકવર અને રિટર્ન, આ અપ્રોચથી કામ કરતા પોલીસને તમે સહકાર આપો. આભાર. સાહેબ, આજે કેટલા કરોડની આવક?
આજે 4 કરોડથી વધારે કિંમતની મોબાઈલ ફોન, વ્હીકલ, ચોરાયેલા કિંમતી દાગીના વગેરે આજે આપણે રિટર્ન કર્યા. મકરપુરા જીઆઈડીસીના ઉમાકાંત કોમ્યુનિટી હોલ ખાતે વડોદરા પોલીસ દ્વારા એક ખૂબ જ અતિ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેરા તુજકો અર્પણ. કોઈ એક અથવા બીજા કારણોસર, ભલે પછી એ સાયબર ક્રાઇમ હોય અથવા ચીલ ઝડપ હોય અથવા કોઈ એવા પ્રકારનો ગુનો હોય કે જેનાથી આપણા જે ફરિયાદી હોય એમની મત્તા ચોરાઈ હોય, એમના અકાઉન્ટમાંથી પૈસા ની ઉઠાંતરી કરવામાં આવી હોય કે પછી ચેનની ચીલ ઝડપ હોય, આવા તમામ ગુનાઓનો ત્વરિત ઉકેલ લાવી અને લાભાર્થીઓને ફરી એકવાર ફરિયાદીઓને એમના જે માલ મત્તા છે એ પાછા પરત કરવા માટેનું એક સુંદર કાર્યક્રમ, એક અતિ વિશેષ કાર્યક્રમ આપણા મૃદુતા મક્કમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ અને ગુજરાત રાજ્યના બાહોશ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન હેઠળ આ પ્રકારનો કાર્યક્રમ વડોદરા કમિશનર ઓફ પોલીસ આદરણીય નરસિંહા કુમારજી અને એમની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું. અને 4 કરોડથી વધારે મત્તાના જે વસ્તુઓ છે એ ફરિયાદીઓને પરત આપવામાં આવી. મેં મારા સંબોધનમાં પણ જણાવ્યું એ રીતે કે આજે પોલીસે માત્ર એમનો માલ સામાન પાછો નથી આપ્યો, પરંતુ એઓના સપનાઓ પાછા આપવાનો આજે એમને કાર્યક્રમ જે ઘડ્યો છે એ બદલ વડોદરા પોલીસ અને એમની કામગીરીને હું બિરદાવું છું અને વડોદરાના તમામ નાગરિકો વતી હાર્દિક અભિનંદન સર, શુભેચ્છાઓ પાઠવું છું.